રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. તમને થંબલર દઈને તો ખબર પડી ગઈ છે ભજીયા બનાવવાના છે. આપણે 7 વાગ્યામાં નીકળી જશે ખેતે જવા. તમે જોઈ શકો છો મિત્ર, આપણે ખેતે જવાના છે. ગાડું બહાર કાઢી લીધું છે ડેલીની બહાર, એટલે જાવી પછી હમણાં આપણે ખેતે જાવી. રસ્તે આવે છે નદી, તમે જોઈ શકો છો. અડધી ભરી છે નદી, હજી 2 મહિના વયા હુકાતા નદીને. હજી તો ઘણી ભરી છે નદી, તમે જોઈ શકો છો મિત્ર. નદી ભરી છે એ આપણે શનિયાળો ઊભો રાખીને તમને નદી બતાવું છું. તમે જોઈ શકો છો મિત્ર. ઠેઠ લગી બ્લોગની અંદર બન્યા રહેજો. નદી ભરી છે આખી, તમે જોઈ શકો છો. નદી ઠેઠ લગી બ્લોગની અંદર રહીજો. આપણે ખેતર પૂગી ગયા છીએ. હવે આપણે શનિયાળો મેગી દેવું હમણાં. આપણે શનિયાળો ચડાવી દીધો છે અત્યારે ધાર ઉપર. આપણે શનિયાળો મેગી આપણે ખેતર પૂગીને કપા વીણવા મળ્યા. તમે જોઈ શકો છો કપા વીણવી છીએ આપણે. આ મારી મમ્મી કપા વીણે છે. જો આ કપા કઈ રીતના વીણે છે તમે જોઈ શકો છો. કપા આપણે એક બેનને બોલાવ્યા છે કપા વીણવા મજૂરી ઉપર, તમે જોઈ શકો છો. આ મારા પપ્પા કપા વીણે છે. નજીકથી બતાવું તમને કપા વીણે છે એ. તમે જોઈ શકો છો કપા વીણે છે. આપણને એક દૂધી મળી ગઈ છે. આપણે દૂધીનું શાક કાલ ખાવાનું છે. આપણે ખેતરથી ઘરે વહી આવ્યા છે. તમે જોઈ શકો છો ખેતરથી ઘરે વહી આવ્યા. આપણે ભજીયા બનાવવાના છે. મીઠું નાખ્યું છે 3 ચમચી. તમે જોઈ. હવે આપણે ધાણા નાખવાના છે. તમે ઠેઠ લગી બ્લોગની અંદર બન્યા રહીજો. ભજીયા બનાવી ત્યાં લગી. હવે ધાણા નાખ્યા છે. આપણે ધાણા નાખવી છે. આપણે લહણ નાખવી છે. ફૂલ મસાલાવાળા ભજીયા બનાવવાના છે આપણે. હવે આપણે મેથી નાખવી છે. તમે જોઈ શકો છો મેથી નાખી. હમણાં મરચું નાખવાનું છે. આપણે મરચાં કાપી નાખ્યા કટરે. હવે આપણે મરચાં નાખવી છીએ. અડધા નાખવાના છે ને અડધા રહેવા દેવાના છે મરચાં. આપણે લીંબુ હવે નીસવી દેવી ભજીયાની અંદર, લોટની અંદર. આપણે ભજીયા બનાવવાના છે એટલે લીંબુ નીસવી દીધું છે 2 ફાટા. પછી લોટ દોઈ નાખવી. આપણે લોટ ધોવા મળ્યા છે. તમે જોઈ શકો છો મિત્ર. લોટ ધોવી છીએ. પહેલાં એમાં મિક્સ બધું કરી નાખવી, પછી પાણી નાખવી થોડુંક એવું. અત્યારે એમાં લોટ બધું મિક્સ કરવાનું છે. લોટ ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ભજીયા પાડવાની તૈયારી કરવાની છે. હવે ભજીયા પાડી દેવી. આપણે કુંભણિયા ભજીયા પાડવી છીએ. પહેલી વાર ભજીયા પાડવી છે. કઈ રીતના પડે છે કહેજો કોમેન્ટ કરીને. આપણે તો પહેલી વાર ભજીયા પાડ્યા છે આજ. હવે ભજીયા સડી ગયા છે. હવે કાઢવાની તૈયારી છે ભજીયા. તમે ઠેઠ લગી બન્યા રહીજો બ્લોકની અંદર. આપણે હવે ભજીયા કાઢી લેવાના છે. આપણે ભજીયા કાઢી લીધા છે. હવે બીજો કાણવો પાડવાનો છે. એક કાણવો પડી ગયો છે ભજીયાનો. હવે બીજો કાણવો પાડવી છે ભજીયાનો. આપણે ભજીયાનો બીજો કાણવો પાડવી છીએ. તમે જોઈ શકો છો. આપણે બીજો ભજીયાનો કાણવો પાડવી છે. કુંભણિયા ભજીયા. હાલો, જેને ખાવો એ કોમેન્ટ કરજો. લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે ભજીયા કાઢવી છીએ. હવે ભજીયા સડીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ભજીયા કાઢી નાખવી. હવે